નમસ્કાર, શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું ડાભી રાજેશ. આજનો આપણો વિડીયો છે ખેલ મહાકુંભ 3માં પોતાનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, એટલે કે ઓપન રમતોમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું. તો અહીં સૌપ્રથમ આપણે લોગિન ખેલ મહાકુંભની જે વેબસાઇટ ઓપન કરશું તો અહીં લોગિન પર ક્લિક કરીશું. ત્યાં નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે તેના ઉપર ક્લિક કરીશું. એટલે અહીં સાઇટ ઓપન થશે અને તેમાં રજીસ્ટ્રેશનનું બોક્સ આવશે. અહીં કેટલાક નિયમો લખ્યા છે જે આપણે જોઈ લેવાના રહેશે. અહીં નામ એન્ટર કરીશું. તો અહીં પ્રથમ નામ એન્ટર કરીશું. પિતાનું નામ અટક. વય જૂથ ઓપન કરીશું. જાતિ પસંદ કરીશું. અહીં જન્મ તારીખ એન્ટર કરીશું. રમતનું નામ અહીં કેટલી બધી રમત આપેલી છે તેમાંથી આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ પેટા રમત હોય તો આપણે સિલેક્ટ કરીશું. ચેસ સીધી તાલુકા અને ઝોન કક્ષાથી શરૂ થાય છે તો આપણે તે સિલેક્ટ કરીશું, કેમ કે શાળા કક્ષાએ ચેસ આવતી નથી. બીજી કોઈ રમત તમારે સિલેક્ટ કરવી તો કરી શકો છો. અહીં મોબાઈલ નંબર એન્ટર કરીશું. અહીં ઈમેલ એડ્રેસ એન્ટર કરીશું. અહીં વજન કિગ્રા જો તમારો હોય તો તે એન્ટર કરીશું. અહીં ઊંચાઈ એન્ટર કરીશું. અહીં જિલ્લો પસંદ કરીશું. અહીં તાલુકો પસંદ કરીશું. અહીં ગામ વોર્ડ જે હોય તે પસંદ કરીશું. અહીં જાતિ છે તે પસંદ કરીશું. ત્યારબાદ અહીં વાલીની જે વિગત છે અટક મોબાઈલ એ મરજિયાત છે, કેમ કે ત્યાં સ્ટાર કરેલો નથી. અને કોચની જે વિગત છે ત્યાં પણ સ્ટાર કરેલો નથી, તો તે એન્ટર કરવું હોય તો કરી શકો છો. અને ત્યારે કેપ્ચા કોડ આપણે એન્ટર કરીશું. અને આટલું એન્ટર કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરીશું. તો જેવું આપણું રજીસ્ટ્રેશન થશે એટલે તરત અહીં આપણી રસીદ આવી જાય છે અને આપણે રસીદ ડાઉનલોડ કરી શકીએ છીએ. તેની રસીદ આપણે લઈ લેવી અને તો આવી રીતે આપણે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ. તો આવી રીતે તમે તમારું વ્યક્તિગત રજીસ્ટ્રેશન પણ કરી શકો છો અને વ્યક્તિગત તમે તમારું લોગિન પણ કરી શકો છો. તો આ ખેલ મહાકુંભમાં કેવી રીતે તમારે રજીસ્ટ્રેશન કરવું, વ્યક્તિગત શાળા કોલેજ, એની સંપૂર્ણ માહિતી આપણે આ 3 ભાગ દ્વારા જોઈ. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.